આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ ભાઈની ઘરવાળી 3 વર્ષથી ગુજરી ગઈ છે અને એમનું કહેવાનું એમ થયું છે કે હજી સુધી મેં 3 વર્ષમાં કોઈની સાથે સંગત કરેલ નથી. હવે સંગતનો શું મિનિંગ થાય એ તો ગામડાવાળા જાણતા હશે, તો તમે કોમેન્ટ કરજો કે સંગતનો શું મિનિંગ થાય. અને એ ભાઈએ સંયમ રાખ્યો છે એવું પણ કહે છે એમ. તો આ વિડીયોને ખૂબ શેર કરો. એમનો નાના ભાઈનો દીકરાને એણે દત્તક લીધેલ છે. જો એના માટે કોઈ પાત્ર મળી જાય તો પણ વાંધો નથી અને આમના માટે પણ પાત્ર કોઈ મળી જાય, કેમ કે એની ઉંમર પણ નાની છે, એટલે નાની એટલે 50 વર્ષની, તો એમને પણ કોઈ મળી જાય તો પણ વાંધો નથી. પણ એ ભાઈ સંયમી છે, પાકું છે એમ, કેમ કે એણે સંગત કરેલ નથી. તો સંગતનો શું મિનિંગ થાય એને કોમેન્ટ કરજો અને પૂરો વિડીયો સાંભળો અને શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હાલો સાહેબ, જય માતાજી. જય માતાજી. હા હા બોલો. અમે નાયકાથી બોલીએ છીએ, બરોબર? કોલા આપણે 50 વર્ષના બેન છે કે પોતે એમના વાત કરાવો તો આપણે. ના, એનું થઈ ગયું છે. થઈ ગયું? બરાબર. તો બીજું કોઈ હોય તો કરજો વાત, આપણે 50 વર્ષ. હા ભલે, કાંઈ વાંધો નહીં. અમારા ભાણા નાની ચંદુર છે, મને ફોન કર્યો હતો કે સાહેબ ની વાત કરો. હા, એટલે તમારો વિડીયો તો મેલ્યો છે ને આપણે? હે? તમારો વિડીયો મેલ્યો છે યુટ્યુબમાં? યુટ્યુબમાં વિડીયો મેકાવું હોય, અબે હાલ મેકાવું ઘડીક છે. હેડો. મેલવાનો બાકી છે? બાકી હોય. મેલો છે? એ હારું. એટલે મેલવો છે કે મેલવાનો બાકી છે? મેલવાનો બાકી છે. તો મેલવો છે? છોકરા મેં હાલી તો ને મારો સરનામું. એક છોકરો છે અમારા ભાઈ નો હોય, એટલે મેલવો જ ફોન વિડીયો? લેવાની વાત છે, બરોબર? વિડીયો મૂકવો છે આપણે યુટ્યુબમાં? છોકરો તો હાજરમાં નથી. છોકરાનો ફોટો મેકો, મારો ફોટો મેકો, મેકું કહેતા હતો. ના, ફોટાની કાંઈ જરૂર નથી. તમારી વિગત બધી આવડે છે ને? તમને ખબર છે ને વિગત તો? હોય. હા, તો આ તમારો વોટ્સએપ નંબર છે? વોટ્સએપ નંબર અરે હોય, નંબર મારો છે. હા. બરાબર. 1 મિનિટ ચાલુ રાખો. હો, ચાલો ચાલો. નંબર બોલતા ફાવે છે? હોય. બોલો તો. 90 232. હા, પછી? 95 1 72. 90 232 95 1 72. હા, રેડી, આવ્યો કરો. બોલો, હા. નામ બોલો, છોકરાનું નામ બોલો. છોકરાનું નામ મહેશભાઈ. મહેશ કેવા? મહેશભાઈ ગેલાભાઈ મહેશભાઈ ગેલાભાઈ અટક? ઠાકોર. ગેલાભાઈ ઠાકોર, એમ ને? હોય. ઠાકોર. રહેવાનું ક્યાં? નાયકા ગામમાં. નાયકા તાલુકો કયો? તાલુકો સમી. સમી. અને જિલ્લો અમદાવાદ? જિલ્લો પાટણ. પાટણ. હા, રેડી. કામ શું કરે છે ભાઈ? એ ઘરનું ટ્રેક્ટર ચલાવે છે અત્યારે. હાલ તો કોઈ હલરમાં જાય, ગવાના હાલરમાં, સણાના હાલરમાં. ટ્રેક્ટર પોતાનું છે? પોતાનું હોય. કેટલું કમાતો હશે? કમાય રોજનો આપણે એમ કે સામે ટ્રેક્ટરનો હપ્તા આવે, હપ્તો જ કાઢવો પડે ને સાહેબ. હા, પણ તોય કેટલું કમાણી કેટલી થતી હશે? કમાણી થાય વળી એમ કે હા, કોઈ હિસાબે આંકડો કર્યો નહીં. તમારે શું થાય?
ભાઈ મારા ભાઈનો છોકરો, હું મોટો નહીં, નાનો મારો ભાઈ, મારા પતી ભાઈનો ગયો. છોકરો છે. નાના ભાઈ છોકરો, હા. તો કમાણી કઈક બતાવી તો પડશે ને આપણે, નહીં તો કોઈ ઘરવાળી કેવી રીતે આવે? કમાણી એટલે જુઓ ને સાહેબ, એમાં શું છે, હા, એમની કમાણી ઈ પોતે ખાય, મારી કમાણી હું પોતે ખાઉં, બરોબર. મારી કમાણી હું એકલો જ છું, મારે સંતાન નતું. હા, પછી મારા ઘરનાને નિમોનિયા થઈ ગયું, હમ, તે ગુજરી ગયા, બરોબર, હા, હા, 2023 હમ. પછી? પછી આ વાત ચાલતી હતી, પણ મને હાથે રમતા સેજતા ફાવતું હતું, પણ હું મેં કીધું હાથે ચાલે તો મેં હાથે ખાઉં ને પીવું, હમ, કે એ કરું હું. પણ મારે પોતાનું ધાબા વાળું મકાન છે, હમ, અને 15 વીઘા જમીન છે મારે પોતાને. હમ, અમે 4 ભાઈ છીએ, 4 ભાઈ 15 વીઘા છે. હમ. એમ? હોય એટલે આ છોકરાને તમે દત્તક લીધો છે? હોય અચ્છા, એ તમારી હારે રહે છે એમ ને? હોય તો એના 15 વીઘા જમીન એના મળશે આવડિયા, બરાબર ને? આ મારા વાળી જમીન અને મળશે, મારું ઘર, મારી જમીન, મારે કોઈ પૈસો ટકો છે ઈ, હે? કેટલો પૈસો અને ટકો કેટલો? જે થોડું ઘણું સોનું હશે એ મળશે. હે? હોય તો એ સારું, લ્યો તો એ પૈસા વાળો થઈ જતો તો. પૈસા મારો ઉંમર કેટલી તો છે? સારું, હું તમને આવો ટેસો લગાડી દો ને તમારી જવાબદારી રાખજો. ઉંમર કેટલી છે ઉંમર? ઉંમર છે 25 થી 26 વર્ષ છે કદી. છે તો નાની ઉંમર છે હજી. કોમારો છોકરો છે. કુંવારો છે એમ ને? હું હવે અમારામ થઈ ગયા હાટવાના, હવે હાટવાનું છે નહીં. હાટું બે હોય બેન તો હતી, થાય, બે બેન ભાઈને પરણાવી દીધી હાટામાં. હાટું હોય તો થાય ને ન થાય એમ ને ઠાકોરમાં? આમ થાય, પણ હાટું પેલું જોવે એમ. અ, અ, મકાન ઘરના છે? મકાન ઘરના. હે? તમને કેવું તો હું સરપંચ આવે તમને વાત કરાવું. ના, મારે કઈ વાત કરવાની જરૂર નથી સરપંચ ના સાથે. ના સાહેબ, પણ આપણે આમ નહીં, આપણે તમે આ તો મોટું મેન વિશ્વાનું છે. હા, એ તો વાત સાચી છે. હા હા, હમ. તમે અજાણા હો. બીજું વાહન બહાન શું છે? હે? વાહન બહાન? વાહન? હમ. વાહન જો એ ભાઈને સ્કૂટર ફાવે, રિક્ષા ફાવે, ટ્રેક્ટર ફાવે છે છોકરાને. હે? અને અત્યારે હાંજનો અમારું ગામ ને હમણાં 5 કિલોમીટરનું સેટું છે ને, 5 હમ, કિલોમીટર સેટું અહીંયા કાયમ અત્યારે સવારના હાંજ દૂધમાં રિક્ષા બાંધેલી છે 2 કેનમાં, હમ. મહિને 5,000 રૂપિયા ઈ આવે છે. એમ? હોય હમ. હવે અમે તમારો આભાર માન છે, જો સારો ગોતી આપો તો. ના ના, આપણે તમ મેળવી દો યુટ્યુબમાં. હા હા, એ ભાઈનો જ ને? હમ. બરોબર, હું હવે કાલે ને મેકા ધોરો ઈ. ના અને ના. પાછા પણ ભક્તિ લાઈન છે, રામાપીર નું મંડળ કાલે જમીન આયા. હે? રામાપીર નું મંડળ રમે છે આજે. નેત્રા રાણી થાય ને, નેત્રા રાણી હા, છેલ્લે રામદેવ પીર ના વિવાકરણ નેત્રા રાણી નથી પંગો હતો, હા, હા. એ અમારા ભાઈનો છોકરો પોતે જ થાય. શું વાત છે? એ પોતે જ નેત્ર હૃદય થાય. નેત્રાદય થાય એમ ને? હોય વાહ. હમ. અને જે માયના એનાથી મોટો ભાઈ છે ને, હા, હા. એ બીજું પાત્ર ભજવે છે. ઈ હનું ભજવા વળી? એ આ ઓલા વાણિયાનું. હે? વાણિયાની જાત્રા અંદર નથી વચમાં પછી લૂંટતા લોકો, હા, હા. એટલે એ વાણિયાનું પાત્ર ભજવે છે. હે? હા, એટલે વાણિયાની વારે રામાપીર જાય એમ ને? વાણિયાની વારે વાર રામાપીર જાય. એમને વાણિયાની વારે શું કામ જાય, બીજા કોઈની વારે ન જાય? પણ વાણિયા આરજ કરે ને. હે? વાણિયાને તો મારી નાખ્યો, બરોબર. હા, હા. પછી વાણિયાને આરજ કરે, મારી નાખ્યો કે વાણિયો માલ લઈ ગયા સોર, હુકમ હા, કરો તો પીર જાત્રા થાય ને કે મારો હેલો સાંભળો. હા, હા. એટલે આમાં રામાપીર કાને વાત જઈ. હમ. તે રામાપીરે કે મારો હાસરો આવું થયું. હા. રામાપીરે તો ઘોડા સવાર થયા, હે? તરત જ સવારી કરીને મરેલો વાણિયો હજીવન કર્યો.
હા. અને એમાં માલ લઈ ગયા તે મને લૂંટારા લૂંટીને પાછા લાયા. એટલે ભાઈ તો સારું કામ કર્યું પડે. હા હા. તમે અત્યારે અમદાવાદ જ રહો? ના અમે તો બાબરા હો, અમરેલી જિલ્લો. બાબરા એમ? બાબરા હો. આપણે મળવું હોય તો કદી ક્યાં આવીએ? મળીને આપણે શું કરશું? ખાલી આ મજા, ખાલી આ રામાપીર નાખીએ ને કોઈ વાતો ગાશે ને તમારાથી મારું ગામ રહ્યું ને એ 400 કિલોમીટર દૂર થાય. 400 કિલોમીટર એમ? આવીએ કાંઈ? એમ તો સાહેબ હું જે સાલ નહીં ઓલી સાલ ના જે આવે 2024 હા 23 ની સાલમાં અમારાથી જુનાગઢનો જા 500 કિલોમીટર થાય. હા. હું 12 દાડે પહોંચ્યો હાલીને. હો એટલે જુનાગઢ છે હાલીને ગયા હતા? ના, જુનાગઢનો જા જુના રણુજા ઠેક. હા. રાજસ્થાનમાં રાજસ્થાનમાં હોય. હાલીને ગયા હતા એમ ને? હાલીને હોય. એટલે હેના માટે ગયા હતા? ખાલી આપણે મનની શ્રદ્ધા પર કે આપણું મન કેવું છે, શું મન છે, આપણે શું મન કહેવા માંગે છે. પછી શું લાગ્યું તમને? ના, આપણને સારું લાગ્યું. આપણને શ્રદ્ધા આવતી હોય આપણું કામ થઈ જાય. થઈ જાય છે બધું કામ? હો. તો આ છોકરાનું કામ થઈ જાય? હોય. હે તો મને કેમ ફોન કર્યો તમે? તમને પણ તમારી સાહેબ ને લાગવગ વાણીએ તમારી જ કરી. અચ્છા એવું છે? હા. ઠેક રામાપીરે પ્રેરણા આપી એમ ને કે અહીંયા તો ફોન કરો. એટલે ભાઈ તો સારું લ્યો. એમાં મને તમારા પર વિશ્વાસ ને રામાપીર નો ભરોસો. વાહ ભાઈ વાહ. હા. ના તો કાંઈ વાંધો નહીં, તો જ થઈ જાય લ્યો. હા. તમારું નામ શું છે? મારું નામ કાળુભાઈ તરીકે ઓળખાય, પણ કે જે મારું રેશન કાર્ડ છે એમાં લાધુભાઈ બચ્ચુભાઈ છે. લાધુભાઈ બચ્ચુભાઈ. હોય. તો આપણે આમ કાંઈ આમ કયા સમાજમાં કરવાની ગણતરી એવું કાંઈ કરું? ભલે કોઈ બી સમાજ રહ્યો, આપણે તો લેડી સારો હોય બસ. લેડી સારી હોય છે એમ ને? હોય. કોઈ પણ સમાજ હાલે એમ ને? હો. અને આપણે ભણેલું નહીં હોય તો ચાલશે. અભણ હોય તો હાલે. બરાબર. આ તો અમારે ભાણે મને હમાસા કરે, મને કે મામા તમારા વર્ષનું છે 50 વર્ષનું. એટલે કે સાહેબ ને ફોન કરી જોજો. તો તમને ઈચ્છા થઈ ગઈ છે? તારા હવે હાથે રાંધવું, ધોવું, પીવું, ખાવું, પીવું, ખેતી સંભાળવી. તો મને કે સાહેબ ને કહેજો કે 50 વર્ષનું છે. રાધનપુર જિલ્લાનું હતું કે રાધનપુર પણ હતું કે. હા હોય છે ને. અહીંયા તો 50 વર્ષના હોય, 60 વર્ષના હોય, 70 વર્ષ આવે છે. એવું કઈ નથી કઈ. તો તમારી ઈચ્છા હોય તમારો ફોટો મોકલો, તમારું મેલ દે, એમાં હું હતું મેળાવી જાય તો. મારો ફોટો કાલ નહીં ધો મેં કઈ ફોટો એટલે નાવું પડશે એમાં? નાવું તો પડે ને. આપણે નાયા વગર તો શું દાડે કામ છે ને. અમારા માઠું હોય આજ. ફોટો નો હારો આવે ના આવે ને? હા, નાયા વગર ફોટો સારો આવે? દાઢી બાઢી કરવી પડે સાહેબ. તમે તો હીરો જેવો થઈને આવશો હે? હવે સાહેબ એવું તો શું કહીએ અમે તમારા આગળ? કહો તમે ગમે એમ તો સાહેબ છો. ઉંમર કેટલી થઈ તમારી? મને 50 વર્ષ છે. 55 હા તે સલમાન ખાન છે 55 વર્ષનો કુંવારો છે જી. તો એ નથી હીરો લાગતો? એમાં કઈ તો સાહેબ બધા પૈસાના માથે હીરો હોય. હીરે પૈસા ઉપર હીરો હોય. આપણે હવે આપણે જાતે આવી તડકો તપતો ને છેતરે જવું પડે, વાડીએ જવું પડે. એવું તારે વ્યસન છે કઈ? કોઈ વ્યસન નથી. તો તમારી યુવાની હજી એમનામ જ હોય ને ભલામણ? હવે કોઈ વ્યસન નથી આપણે. તો હજી એવા ને એવા હો તમે, ટાચકા જેવા જ. કેમ લાગે તમને? કોઈ આપણે લપટાય એ ના હે. કોઈની હંગાત આપણે લપટાડે નથી. અમારા ઘરના મરી ત્રીજું ચોથું વર્ષ હે, પણ આપણે કોઈને હંગાત લપટાડ નથી એવા. એટલે હા કણી નીકળી. સારું કર્યું. એટલે કે મને કે અમારા ભાણે કીધું તો સાહેબ ને કહેજો કે વાત કરાશે. એમને લપટા નહીં એટલે એ શું વળી? એ કઈ સમજો નહીં હું. આ ખોટા કોઈના સંગા છે. કોઈ હોય કે મને આમ મારા ભેરા પાવતારો આમ કરો ને તેમ કરો. એટલે કોની યારે? કોઈનું બહારનું માણસ હોય. આપણે એ પણ માણસ નથી. અચ્છા, કોઈ લેડીઝ હારે કઈ તમે બીજી સંગત કરી નથી એમ ને?
હા બસ હેરી સાહેબ. પણ અમે હા પણ કહેતો તમારે આગળ શરમાય તમે સાહેબ રહ્યા ને હવે અમે એમાં શરમાવાનું શું હોય, જે હોય કહી દેવાનું હોય. ગામડામાં તો ના માણસો સાહેબ સંગત શરમ તો કરી લેતા રાખવી હોય. પડે. એને ગામડામાં તો માણસો સંગત કરી લેતા હોય, નથી કરી લેતા? કરી લે ઘણા તમારા ગામમાં કોને કોને સંગત કરી? ઘણા દરબારમ સંગતે છે, પટેલમ છે, હે અમારા ઠાકોરમ છે, બધી છે સંગતો. પણ આપણે આપણા મા બાપના ફરિયામાં દિલાવ ફરિયામાં જીવેલો ને એમના મા બાપને આબરૂ ના જવી પડે. એમને આ બધા કરે અનુરાધ સંગત કરે કે બીજી જ્ઞાતિમાં કરે? બીજી ગણાતી તો સામેથી નહીં આવે. આમ આવી જાય. આવી જાય તો વાહ વાહ એના તાચા પર કહી દે. એ કેવી રીતે આવી જાય એમ? સાહેબ મારા આગળ શું કરાવો તમે સાહેબ જોવો ને. એટલે મને એમને તમે પાટણમાં છો, હું અહીં અમરેલીમાં છું, તો પાટણમાં હું હાલતો મને થોડી ખબર હોય? બધી ખબર હોય સાહેબ તમને. ત્યાં કેવી રીતે કોણ સંગત કરી લેતું હોય એ આપણે થોડી ખબર હોય? ના મારે એટલે હું તેમ કે તમે સાહેબ એટલે મારે ના બોલાય. એમને એટલે વાડીમાં સંગત થાય કે ખેતરમાં થાય, ક્યાં સંગત થાય? કોઈ ક્ષેત્રમાં મજૂરી આવે, કોઈ મજૂરી કોઈ પૈસાના ભોગી હોય. તો તમારે નથી આવતા કોઈ મજૂરી? મારે તો ઘણા મજૂર પણ આપણે લપટાવવું નહીં પચાસ માત્રે. એમ એ નક્કી કર્યું છે એમ ને? એ નક્કી કર્યું હે. મક્કમતા હારી તમારી તો. મારે ત્રણ ભાઈ છે, ત્રણ ભાઈ નું વહુ છે બરોબર. પછી મારા ભાઈ ની છોકરી છે મોટી બધી. પછી મારા ભાઈ નો બીજો મહેશ રહ્યો ને, એનો મોટો ભાઈ પરિણામ છે ને એની વહુ છે અને એને છોકરી છે મોટી બધી. હવે આ બધા આપણે કોઈક ધંધો એવો નહીં કદીક લપટી જાય તો કુદરત છે ભલા ભલાને નથી દેવા દેતી. અને કદીક એવું થાય ને કદીક નહીં આપણી વાતો થાય તો મારા ઘરે મને કોઈ રોટલો દેવાય આવે નહીં, ભાજે તૂટે. બૈરાવ આવે નહીં પછી હોય એકવાર છાપ ખરાબ પડી જાય. હા કોઈ ના આવે. તો પછી તમે એકલા હો તો ઘરે નહીં, તમારા ઘરમાં કોઈ ના આવે. એ બારે ઓસરીમાં રોટલો પાટકા પર રોટલો સવારે દઈને જતા રહ્યા, તમારો ભાત પડ્યો ખાઈ લેજો તમે. ખરું ખોટું સાહેબ? એ તો ભાઈ એ તો એમ જ કહે ને કે ભાઈ આ તમે તો કોકને સંગત કરી છે એમ કહી દે ને. એટલે એ આવું ન્યા નડે આપણને. કા તારે નડે જ ને, પરિવારમાં નડે. પછી કેટલા વર્ષથી ઘરના વયા ગયા? ઘરના ના ત્રીજું વર્ષ છે. ઠેક તો તમે સારો છે એમ રાખ્યો હે? હોય. હવે આપણે કુદરત આગળ બે માંગતા નથી પણ રહેતા રાખવું છે. અને આ તમારે જેવા ભલામણ કરીએ કે 50-60 વર્ષ નું હોય તો મળી જાય તો બે કામ થાય, સંગતે થાય ને રસોઈ થાય. બરાબર ને? પછી સંગત શું પછી એમને પછી લાવી નાખે ખાઈ પીવું છે ભગવાન આલ્યું હોય. તો એ સારું લ્યો. તો પછી સંગત નો થાય? સંગત પછી જા અમે નથી કરતા, અમે પછી શું કરે છે ઘરનો થાય પછી. ઠેક તો એ સારું લ્યો. એ થઈ જાય પછી આપણે સંગત કોઈ નહીં, બીજી સંગત માં પડીને શું કરવાનું? હા પછી બહાર ના હારે શું કામ સંગત કરવી જોઈએ? બરાબર ને? એ આપણું ગોંજું ધોવાનું કરે. આપણું ગોંજું ધોઈ નાખે. હા એ વાત સાચી. હા એ તો પૂરું કરી દે. થોડે ઘર ધોવે પછી. અમારી કામ 15 વીઘા જમીન છે, અસલ ટોપ જમીન છે. લો શું વાત કરો? હવે 15 વીઘા પૂરી ચારે 4 ભાઈ 15 વીઘા. હું આમને આમ જમીન નો ભાવ શું હાલતો હશે? અમારે જમીન ના ભાવ ચાલે 5 થી પડે છે. કેટલા? 5 લાખ નો વીઘો હોય. તો 75 લાખ ની જમીન જ થઈ તમારી. અને બીજી છે અમારા જમીન છે બધી 10 લાખ છે. રોડ કાંઠે 10 લાખ આવે એમ ને? બીજી નદી વરણ હે ને, મારે નદી વરણ નહીં કાળી ભો હે. સમજાય ગયું. કઈ વાંધો નહીં. તો ફોટો તમારા બે નો મોકલી દો, બાપ દીકરાનો. બરાબર ને? હા બે નો આપણે જે બે માંથી જેનો મેળ આવે નો. બરાબર ને? કઈ વાંધો નહીં. હાલો એમ કરીએ. હાલો ભલે. હા સાહેબ મજામાં હો તમે?
હા મજા આવી વાત કરવાની. હો મજા આવી. તો સારું. અમારે શું થાય સાહેબ ખબર હે? હા અમે તમારે નોકરી ને અમે ખેડૂત વર્ગ ના કરીએ એટલે આપણે તમારે બધી વાત શોખ પાડીને વાત ના કરાય, બાંધ્યા ભાડમાં વાત થાય ને. બાંધા બ્રહ્મમાં વાત કરવી પડે. સાચી વાત છે. હા સાચી વાત છે. શોખ પાડીએ તો કે પછી શરમ છૂટી જાય ને પછી કઈ ના રે તમારું કે મારું. ના એ વાત સાચી છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં. હો એ હાર સાહેબ. એ હા હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો